દાહોદ જિલ્લામાંથી માનવતા અને તંત્રની સતર્કતાનો એક પ્રશંસનીય કિસ્સો સામે આવ્યો છે। મધ્યપ્રદેશના ઇન્દોર ખાતેથી છેલ્લા 2 મહિનાથી ગુમ થયેલી એક અસ્થિર મગજની યુવતીને આખરે તેનો પરિવાર પાછો મળી ગયો છે। 112 જનરક્ષક ટીમે ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે નજીકથી આ યુવતીનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું। પ્રાથમિક તપાસમાં યુવતી માનસિક રીતે અસ્થિર હોવાનું જણાતા તેને તુરંત જ સખી વન સ્ટોપ સેન્ટર, દાહોદ ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો। સખી વન સ્ટોપ સેન્ટરના અધિકારીઓ અને કાઉન્સિલરો દ્વારા યુવતીની યોગ્ય સંભાળ રાખવામાં આવી અને અથાગ પ્રયત્નો બાદ તેના પરિવારનો સંપર્ક સાધવામાં આવ્યો હતો। આજે જ્યારે પરિવારજનો પોતાની દીકરીને સહી સલામત પરત મેળવી રહ્યા હતા ત્યારે વાતાવરણ અત્યંત ભાવુક બની ગયું હતું। દીકરીને હેમખેમ જોઈને પરિવારજનોની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા અને તેમણે સખી વન સ્ટોપ સેન્ટર તેમજ પોલીસ પ્રશાસનનો દિલથી આભાર માન્યો હતો।